નવસારીમાં હવે જાહેર સ્થળે કચરો નાખતા કોઈ પણ દેખાશે અને સીસીટીવી કેમેરામાં કેદ થશે તો તેના ઘરે આવશે હવે દંડની રસીદ। કારણ કે નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા માટે એક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે। કારણ કે તંત્ર દ્વારા કે એનજીઓ કે નવસારી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતાને લઈને અનેક જે કાર્યક્રમો કરવામાં આવતા હોય છે, પરંતુ તેનું કોઈ પરિણામ ચોક્કસ મળતું નથી। લોકો ગમે ત્યાં કચરો નાખીને ગંદકી કરી જતા હોય છે, જેને લઈને બીમારીનું સ્વરૂપ ઊભું થતું હોય છે, જેને લઈને લોકો બીમારીમાં ફસાતા હોય છે અને શહેરને ગંદકીથી ખદબદાવી કરતા હોય છે। ત્યારે હવે નવસારી મહાનગરપાલિકા દ્વારા 6 સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે। જે સ્થળની વાત કરવામાં આવે તો સિલોટવાડ ટાઉન પોલીસ સ્ટેશન પાસે, રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટ માણેકલા રોડ પાસે, રેલવે સ્ટેશન નજીક સંદીપ એમ્પોરિયમ પાસે, સિંધી કેમ્પ રોડ ટેકનિકલ સ્કૂલ પાસે, ત્યારબાદ ડીગી મોલ્લો સયાજી લાઇબ્રેરી રોડ પાસે અને બાના ક્લબ સ્વામી વિવેકાનંદ સોસાયટી પાસે। આ જે સ્થળો છે તે મુખ્ય સ્થળો છે જ્યાં વધુને વધુ લોકો રોજ કચરો નાખી જતા હોય છે અને ત્યાં કચરાનો ઢગ થતો હોય છે, જેને લઈને ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું છે। ત્યારે નવસારી મહાનગરપાલિકા દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે કે આ 6 સ્થળો ઉપર જે સીસીટીવી મૂકવામાં આવ્યા છે અને અન્ય કોઈપણ જગ્યા ઉપર જો કોઈપણ કચરો નાખતા પકડાશે કે દેખાશે અને સીસીટીવી કેમેરામાં કેદ થશે તો હાલ વેપારી અને જે દુકાનદારો છે તેમને 2000 રૂપિયાનો દંડ અને નાગરિક જે છે લોકો અવર જવર કરતા કચરો નાખી જતા હોય છે તેને 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે। તો જાણી લો કઈ રીતે આ સંપૂર્ણ પ્રોજેક્ટ કામ કરશે। જી સર, નવસારી મહાનગરપાલિકા અત્યારે જે છે સ્વચ્છતા ઉપર વધારે ધ્યાન મૂકી રહી છે અને આના લીધે શહેરમાં જેટલા જીવીપી છે આ ઉપર ખાસ કરીને અમે જે છે વિશેષ પ્રયોજનના ભાગરૂપે ત્યાં સીસીટીવી પણ ઇન્સ્ટોલ કર્યા છે। અવારનવાર અમને રજૂઆતો મળે છે કે આ જીવીપી ઉપર ઘણી બધી સમજાઈશ પછી પણ જે છે લોકો ત્યાં કચરો ફેંકી જાય છે। અત્યારે આપણે 100% ડોર ટુ ડોર કલેક્શન ચાલે છે, તેમ છતાં આના લીધે અમે જે છે અત્યારે લગભગ 10 થી 20 જગ્યાએ લગભગ 21 જગ્યાએ અમે સીસીટીવી ઇન્સ્ટોલ કરવાના છીએ। હાલ પૂરતા અમે 6 જગ્યાએ કર્યા છે। આમાં પણ જે છે સીસીટીવીમાં ફૂટેજ લઈને પણ અમે જે છે દંડ ફટકારવાના પણ છે, જેનાથી જે છે અમારો હેતુ છે લોકો જે અમારી ડોર ટુ ડોર જે ગાડી આવે છે આનો વધારેથી વધારે વપરાશ કરે, અમારી જે સોલિડ વેસ્ટની જે ગાઈડલાઇન છે આનો વધારેથી વધારે ફોલો કરે અને સિટીમાં કોઈ પણ જગ્યાએ જે છે આપણે ગંદકી નહીં દેખાય। કેટલા રૂપિયા અત્યાર સુધીમાં દંડ ફટકારવામાં આવ્યા? ટોટલ વાત કરીએ તો અત્યાર સુધી અમે જે છે છેલ્લા લગભગ 5 જૂન પછી જ્યારે અમે ચાલુ કર્યો હતો આ વિશ્વ પર્યાવરણ દિવસથી પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શનો ને એ બધું, આમાં અમે લગભગ 2,80,000 જેવો દંડ ટોટલ લીધો છે। પણ સીસીટીવી અત્યારે જે છે અમે પ્રાયોગિક ધોરણે અત્યારે ચાલુ કર્યો છે, તો હવે જે છે આમાં પણ જે છે આગળ વધારે દંડ ફટકારવામાં આવશે।